અમદાવાદમાં પાડોશીએ કરી યુવકની હત્યા, 9 દિવસે ખેતરમાંથી મળી લાશ, પોલીસ તપાસમાં થયો મોટો ઘસફોટ. અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા રણછોડનગર વિભાગ મેમાં રહેતા 38 વર્ષીય યુવકને પાડોશીને જૂના તકરારની અદાવતમાં સમાધાન માટે ચાંદલોડિયા ઓવરબ્રિજ પાસે આવેલ ખેતરમાં લઈ જઈને લીમડાના ઝાડ સાથે બાંધીને માર મારીને મોતને ઘાટ ઉતારીને લાશને ખેતરમાં દાટી દીધી હતી. બીજી તરફ યુવકની પત્નીએ તેના લાપતા થવા અંગે સોલા પોલીસ સ્ટેશનને જાણ કરી સાથે પાડોશી ઉપર શંકા વ્યક્ત કરી, જેથી શંકાને આધારે પોલીસે પાડોશીની પૂછપરછ કરતા હત્યાનો પાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે 9 દિવસ બાદ ખેતરમાં ખાડો ખોદી દફનાવેલી લાશને કાઢી હતી. આ અંગે પોલીસે એક મહિલા સહિત 6 લોકો વિરુદ્ધ ફરિયાદ, અપહરણ વિરુદ્ધ ફરિયાદ, કાવતરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 9 દિવસ બાદ ખેતરમાંથી ખાડો ખોદીને છુપાવેલી લાશને બહાર કાઢી. ચાંદલોડિયામાં આવેલ રણછોડનગર વિભાગ 1 સોસાયટીમાં રહેતા પ્રતિભા તિવારીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના 4 સંતાનો સાથે રહે છે. તેમના પતિ કમલેશ તિવારી છૂટક કામકાજ કરે છે. કમલેશ તિવારીને તેમના પડોશમાં રહેતા મહાવીર શંકરલાલ શાહ અને તેના પત્ની જાગૃતિ શાહ સાથે કોઈ બાબતે થોડા સમય પહેલા તકરાર થઈ હતી. ગત 18મી ફેબ્રુઆરીના રોજ સવારે 6:30 કલાકે કમલેશ તિવારી ઘરે જાણ કર્યા વિના રહસ્યમય સંજોગોમાં ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેમનો સંપર્ક ન થયો. તપાસ કરી હતી, પરંતુ પાળ ન મળતા પ્રતિભા તિવારીએ આ અંગે સોલા પોલીસ મથકે તેના પરિવારને લાપતા અંગે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે તેમના પતિના પડોશી મહાવીર શાહ સાથે ચાલતી તકરાર અંગે જાણ કરી હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કેને અને ભૂકણે મહાવીર શાહ અને તેમના પત્ની જાગૃતિ શાહની પૂછપરછ હાથ ધરી હતી, પરંતુ તેમણે શરૂઆતમાં કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો હતો. બાદમાં આખરી પૂછપરછ કરવા અંગે પાંડો ફૂટી ગયો હતો અને પોલીસે તેમની હકીકત જાણીને ચોંકી ગઈ હતી. 18મી ફેબ્રુઆરીએ બપોરે 1 વાગે તેમણે કમલેશ તિવારીને સમાધાન માટે ચાંદલોડિયામાં આવેલા સેંધણી માતાજીના મંદિરે બોલાવ્યા હતા, જ્યાંથી અતુલ પટેલે મંગલમ બંગલો ચાંદલોડિયા, ઋષભ સાપરિયા આશાપુરી સોસાયટી ચાંદલોડિયા, સુનિલ ઠાકોર આશાપુરી સોસાયટી ચાંદલોડિયા અને કમલેશ તિવારીને કારમાં ચાંદલોડિયા અંડરબ્રિજ નીચે આવેલા અતુલ પટેલના ખેતરમાં લઈ જયા હતા. ત્યારબાદ ત્યાં બાઇક પર મહાવીર શાહ અને તેની પત્ની જાગૃતિ આવ્યા હતા. તેમણે કમલેશ સાથે સમાધાનની વાતચીત દરમિયાન ખેતરમાં ઝૂંપડામાં રહેતા ગમનારામ ભુરાજી બાવરીને બોલાવીને કમલેશને લીમડાના ઝાડ સાથે બાંધીને લાકડી તેમજ ગળદા પાટાનો માર માર્યો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બાબતે કોઈને ખબર ન પડે તે માટે પુરાવાઓને નાશ કરવાના ઈરાદે તમામ લોકોએ ખેતરમાં જ ખાડો ખોદીને લાશને દાટી દીધી હતી. પોલીસ સમક્ષ આ ચોંકાવનારો ખુલાસો થતાં પોલીસે ઘટના સ્થળે જઈ ખેતરમાં દાટેલી કમલેશ તિવારીની લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.